ગામમાં ગયા તા? હા, બસ સ્ટેશને બેઠો તો. ઠીક. તે ઓલી હંતક ભેગી થઈ હા. કે હમણાં સોડીનો વિવાહ છે ને તમે આવજો અને મામેરિયામાં તમે બેસજો એમ કીધું. તે જાવું પડશે ને. કા હું કામ જાવું પડે? ના ના, ઈ તમારી હગી બેન છે. ઈ ત્રીજી પેઢીએ બેન થાય છે, તો એમાં આપણે ક્યાં મામેરિયા થઈને જવાની જરૂર હતી? હે, આપણે ક્યાંય ન જાવું હો, કહી દઉં છું તમને. ન્યા દીકરીને દીધે શું ફેર પડે? એ તમને બહુ દીકરીને દેવાનો શોખ હોય ને, તો આપણી દીકરી હમણાં આટો આવવાની છે, એને 2000 દઈ દેજો. બાકી યા તો નથી દેવાના, વ્યવહારમાં ન જ જાવું મારે ક્યાંય. હા, ઈ વાતે તારી સાચી. તો આપણે નથી જાવું, બરાબર? હા બસ. હું નથી જાવું બાપુજી? નથી જાવું એમ કઈ હાલતા હશે? તમારે બેનેથી કે વ્યવહારમાં ઊભું જ નથી રહું. હરેક કુટુંબમાં ગમે આ વ્યવહારમાં જવાની હોય એટલે તમારો નિર્ણય જ હોય. આ હારું ન લાગે બાપુજી. અને ત્રીજી પેઢીએ તો હું થયું ગમે એમ તો તમારી બેન છે. એને બસરાને કોઈ આગળ પાછળ નથી થઈ તમારી આશા રાખી ને. અને તમારી બેને વ્યવહારમાં ન ઊભું રહેવું હોય તો કાઈ નહીં. હું તમાર દીકરો બે જાહું લીલું નારિયેળ દઈ આવશું. અમારે હજી છે ને વિયા પૈણાવાના છે, વ્યવહારમાં ઊભું રહેવું પડશે. તો અમારે ન્યા કોક આવશે. લે, આ વહુનું શું કરવું? આપણાથી આડી જ હાલે છે. ઈ માનવાની નથી. ઈ એનું ધાર્યું જ કરશે, ઈ આપણું ધાર્યું નહીં કરે. એને કરવું હશે ને ઈ જ કરશે, ઈ સમજી લેજો. કાજલ! લે, આય માં કેમ છે? આ આવી જો આટો મારવા. ઉપર પાણી ભરી આવું. તમારા બાપાને હંધાઈને કેમ છે? બધાય સારું છે, પણ કેમ હાવ રેઢા રાત છે? ભાભોન લોહીન ઓલો ગડબોન ક્યાં ગયા બધાય? એને તે કેના દોસ્તરને જોવા જવાનું હતું. તે રવિભાઈ એના દોસ્તર ભેગા ગયા છે છોકરી જોવા. અને મારા હાઉન હવરા વાડીએ ગયા છે. સારું થયું, મારે જે વાત કરવી હતી ને આજે એકલા થઈને તો વાત થઈ જાય. શું વાત કરવી હતી માં? બુદ્ધિ વગરની કઈક તો મને એમ થાય છે કે આ મારી છોકરી છે કોની છે? કા? હું કા વારી નહીં થાક. આજ કેટલા વર્ષ થયા તારા લગ્ન થયા, 2 છોકરાની માં થઈ ગઈ, તોય હજી વાહિદા વાયરા કરો છે, ઢળડા કર્યા કર. ડોહીના ઢળડા કરવા, ડોહી ગામમાં એ ફુલકા ફેરા કરે. અને ઓલો રવિડો, લ્યો રવિભાઈ એને તે આવો જાડો બબા જેવો કરી દીધો, ખવરાઈ. અને ભાભો કઈ બોલવાનો ધડો, બોલતો હોય તો લારું પડે, લોકો દી માથામાં દત્તીઓ અડાડે. અને આવા ઘૂઘરા ભેગા રહેવું. સ્વતંત્ર જીવન કરી નાખ્યા, તારો ધણી શેરમાં છે તો એને કેવાય તેડી દે. આ ફૂડા ઈ આ એનું કરી ખાય, તમે તમારું કરી ખાય. માં, હવે તો તું મારી માં છો ને, માર તને વધારે ન કહેવાય. પણ ઓછી વાતમાં તને જાજુ કહી દઉં. આજે તે મને સલાહ દીધી, બીજી વાર ન દેતી હો. એનું કારણ કહું તને. હું 2 છોકરાની માં થઈને પરિવાર મારું કહેવાય. અમારા કુટુંબમાં રહેવું છે. કાલ સવારે હું ક્યાંક બહાર નીકળું ને મારી આબરૂ જાહેર કે આની ગગી ભેગી ન રહે, નોકી થઈ ગઈ. અને જાતી જિંદગી મારે હાવ હવરાને હું રેટા મૂકી દેવા. અને રિયો રવિભાઈ ઈ તો નાનો હશે, હઈસે હવે ક્યારે ખામો થઈ જાય તો હું જાતું કરું છોકરું કહેવાય. અને મારે 2 છોકરાએ મોટા કરીને પૈણાવા હે. એટલે આજ તે સલાહ દીધી, બીજી વાર ન દેતી. કે અમે ન ખાતી, મેં તારા 2 ભાઈઓને પૈણાવ્યા, તને પૈણાવી. હું ન ખાતા એટલે છોકરા ન પૈણે, અને ન ખાતા એટલે આબરૂ વહી જાય, એવું ક્યાં લખી દીધું? એ બા આમ જો, ક્યાં લખ્યું ને હું લખ્યું ઈ મને નથી ખબર. મને એટલી ખબર પડે કે મારી ફરજમાં આવે ડોહા ડોહી મારી હારે ગમે એવું કરે. મારી ફરજ આવે ને હાસવાની તો હું એને હાસવી. સમજી તું? અને આજ પછી મને આ સલાહ ન દેતી. કેમ કે હોય વાહે દોરો હોય, મારા પેટે 2 પરજા પડી છે ને, હું જેવું કરીને એવું કાલ પામી હું. એ હા, હારું, તમને નો સલાહ દેવા આવાય. મને તેમ હતું કે મારી પેટની જણી છે, મારી વાત ખબર છે, પણ મારું મોઢું તોડી લીધું. તું તો મારી ઘરે હતી તોય મારું વેણ ન સાંભળતી, અને અહીંયા આવ્યા પછી મારું ન માયની. મારા જ કરમ ફૂટલા છે. હાલો હું જાઉં છું. પણ ચા તો પીતી જા. અરે રે, આ હાસુ ક્યાં કોઈને હારું લાગે છે? બહુ કર્યો બાકી. તમે તો દુકાનવાળાને ઠકવી દીધો, પૂછીને. તો કઈ એમને થોડી વસ્તુ લઈ લેવાય છે, ભાવ તો જાણવો જ જોઈએ ને. થાકી ગયો ઓલો પણ તમારાથી. લાને શું થયું? રવિ, એ બેટા, શું છે? શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠો છે બેટા? કાઈ થયું? કાઈ નથી બા. હવે રવિડા,
ઊભો થા, અહીંયા આય. પણ શું કામ છે? કેમ મોઢું બગાડસ? આમ જો, તારે હવે મોઢું બગાડવાની જરૂર જ નથી. જો તારે હક પણ હાઈ ક્લાસ થઈ ગયું, સોડી અસલ મળી ગઈ. 6 મહિના થયા, મને ખબર છે તારે લગ્નની ઉતાવળ છે, પણ હમણાં હવે દિવાળી ગઈ ને તારા હારા પાસે જઈશ અને વેલા હાર લગ્ન જોરાવી અને તને પરણાવી દઈશ. પછી તારે બટા મોઢું બગાડવાની ક્યાં જરૂર છે? હા, હવે તો દાંત કાઢ બેટા, તારે લગ્નની વાત હાલતી હતી. હવે ઈ જ વાંધો છે મને. મારે કાઈ લગન બગન નથી કરવા હો, હું તમને કહી દઉં છું. હા, મારે છૂટું કરી નાખવું છે. મારે કાઈ લગન બગન નથી કરવા. હગાઈ બગાઈ કાઈ નથી રાખવી. કા બટા હું વાંધો પડ્યો? શું થયું? મને નથી ગમતી એટલે નથી રાખવી. લે હગાઈ. કાઈ નહીં બેટા, તારે નથી લગ્ન કરવા ને તો કાઈ વાંધો નહીં. એમાં હું મોઢું નહીં બગાડવાનું, તારે તો ખુશ જ રહેવાનું. કા આમ નો લગ્ન કરે કાઈ નહીં, આપણે બીજી છોડી ગોતશું. હે, એને નો ગમતી હોય પરાણે થોડા કઈ પૈણાવાય છોકરાને આપણે. જો બટા, નો ગમતું હોય ને તો આપણે હક પણ તોડી નાખી. કઈ પરાણે થોડો છોકરાને હાથ ઝાલીને પૈણાવાય છે. આપણે બીજી છોડી આયરે કરશું, બીજું હું. એમ કઈ હાલતા હશે બાપુજી? હે, તમે એમ કે બીજી છોકરી હારે કરશું? 6 મહિના થઈ ગયા હગાઈના. હુકમ જાતી જિંદગી બે માણા કોકની દીકરીની આયુ લ્યો છો અને આમની વાતમાં આયા કરો છો બે જણા. ઓલી છોકરી બચારી કે મારે રવિ હારે જ લગ્ન કરવા છે. હવે એનું તમારામાં મન પડી ગયું અને રવિભાઈ તમારે હગાઈ તોડવી છે એમ. અરે તોડવી જોઈએ ને હગાઈ. મને વાંધો નથી ને તમને શેનો વાંધો છે? એ વાંધો હોય રવિભાઈ, આ 6 મહિના થયા તમારી હગાઈના અને દર અઠવાડિયે ફરવા લઈ જાતો તઈ બસારીને ત્યારે હારું લાગતું તું. તઈ તમ નાના હતા નહોતી ખબર પડતી અને હવે ઈ છોકરીનું તમારામાં મન પડી ગયું, બસારીને લગ્ન કરવા છે. તો હવે તમે એમ કે હગાઈ તોડવી છે એમ. લગ્ન તો તમારે કરવા જ પડશે અને ઈ જ છોકરી હારે કરવા પડશે અને હું જોઉં છું હવે કેમ નથ થાતું. હા, મામલો આપણો હે ને, આનો પાવર તો જો વધી ગયો. કાઈક રસ્તો કરો, રસ્તો કરો. તને ખબર છે નકટી? હું એ આપણા માતાજીનો મઢ છે ને, હા ઈ મઢમાં થોડીક ફેરવણી કરે છે ને, બાજુમાં મોટો પ્લોટ છે ને ઈ લે છે પાછા. હા તે બધાય મીટિંગ હતી કાલ અને એવું નક્કી કર્યું છે કે સોલા દીઠ 1000 રૂપિયા દેવાના. આપણે કાઈ ફાળો નથી દેવો. આ ઘણુંય કુટુંબ છે, ઈ દઈ દેશે. આપણે નો દઈ તો ફેર શું પડે છે? ના ના, આપણો રૂપિયો નહીં દ્યો તો કાઈ કામ અટકી નહીં પડે. સમજી ગયા? એટલે આપણે કાઈ નથી દેવું. હા, ઈ તારી વાત સાચી છે. એક કામ કરું, કાજલ વહુને કહી દઉં, નહીતર ઈ બાફી મારશે. હા, ઈ વાતય સાચી. કાજલ બટા, હા બાપુજી. આમ જો, મારે તમને એક વાત કરવી હતી. એ તમારે છે ને મને કાઈ વાત કરવાની જરૂર નથી બાપુજી. મેં હંધુય સાંભળી લીધું છે. હવે હું કહું ને ઈ તમે બે સાંભળો. કુટુંબમાં જે વ્યવહારે ચૂલા ડે 1000 રૂપિયા દેવાના થાય છે ને ઈ તો દેવા જ પડશે બાપુજી, એમાં નહીં હાલે. વહુ, તમે તો બહુ કરી હો. ધીરે તમે માથું કાઢતા જાવ છો. તમારો કઈક મારે રસ્તો કરવો પડશે. એ બાપુજી, તમારે એક નહીં 10 રસ્તા કરવો હોય ને તો કરી લ્યો, પણ કુટુંબમાં જે વ્યવહાર થાય છે ને ઈ તો હું કરીને જ રહીશ અને ઈ પૈસા તો હું દઈને જ રહીશ. સાચી વાતમાં તો હું તમારા બેનો હાલવા નહીં જ દઉં, સમજી લેજો. હા, લે બોલ. ને હું આમ હાથ કરીને ઊભી છો? હવે કાઈ નો થાય, માથે સડી ગઈ વહુ. હું કાઈ નો થાય. હવે થોડુંક મગજ હલાવો. આ જો માથું કાઢી ગઈ છે અને હવે જો તમે નહીં કાઈ કરો ને તો ઈ આપણને ઘરની બહાર કાઢશે. એટલે કહું છું એની માને બોલાવો. નહીં આવે, એની માં નહીં આવે. તમે ગમે એટલી રાહ જોશો ને તો ઈ નહીં આવે. આવું જ પડે ને, એની માં છે, અહીં જવાબ દેવો પડે. શેનો જવાબ દોઈશી તમારે? આ એની માં આવી ગઈ, એની માં આવી, એની માં આવે. સમાચાર મોકલા તા એટલે મને ખબર હતી જાવું પડશે. કાઈ ખીસડી રંધાડી શું છે? શાંતિ રાખો, શાંતિ રાખો. દીકરીની જેમ તમે જેમ ફાવે એમ મારા હારે વર્તન ન કરો. તમારી સોડીનો હાથવારનો વાંક છે ને, કઈ બોલાવ્યા છે તમને? આ તો શું વાંક છે? બસ બસ બસ, હવે હરવા રહ્યો. સાંભળી લીધું, બધું સાંભળી લીધું, પણ મારા બાપ શાંતિ રાખો. મારી દીકરી 20 વર્ષની મેં કરી, એના સ્વભાવની મને ન ખબર. તમે બધા આ ગાણા ગાવશો, પણ આજ એક વાતનું તો મને નક્કી થઈ ગયું છે કે મોઢા ઉપર કેનારી સ્ત્રી ભલે બધાયને ખોટી લાગે પણ ઈ દિલની હાવ ચોખ્ખી હોય છે. એટલે તો કોઈનું ઈ સહન નથી કરી શકતી. પણ અફસોસ તો મને ઈ વાતનો છે
કે મોટા ભાગે લોકોને આવી સ્ત્રી કેમ ગમતી નથી. હાલો મિત્રો, હું છું તમારી વિધુડી. હાલો મિત્રો, હું છું રાજુ એટલે કે રાજેન્દ્ર પંચાલ. હું મીના શર્મા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.